હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વેકેશનનું ગણિત વેકેશનની અંદર આપણે જે ગણિત શીખી રહ્યા છે એનો ભાગ 5ની અંદર આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી. જુઓ, આ વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજે આપણે અપૂર્ણાંક સંખ્યા જે છે એના સરવાળા બાદબાકી શીખવાના છીએ. અને આની અંદર આપણને ખબર છે કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે ઘણી બધી જગ્યાએ લસા લેવો પડતો હોય છે અને સાદુરૂપ આપીને સરવાળા બાદબાકી કરવાના હોય છે. અને ઘણા બધા ભલે પછી ગમે તે ધોરણના વિદ્યાર્થીઓ હોય, નાના ધોરણના હોય 6, 7, 8ના કે પછી 9, 10ના હોય, જો એમનો પાયો કાચો રહી ગયો હોય છે એટલા માટે એમના સરવાળા બાદબાકીમાં ભૂલો પડતી હોય છે. પરંતુ આજના વિડીયોની અંદર આપણે એકદમ બેઝિક લેવલથી જોવાના છે કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય. ક્લિયર? તો જુઓ, સૌથી પહેલા અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ધ્યાન આપો. સૌથી પહેલા હું તમને એકદમ આખી જે ફોર્મેટ છે એક ક્રમ પ્રમાણે તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. બરોબર છે? ધ્યાન આપો. સૌથી પહેલા હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ ચલો 3/4 વત્તા 1/4. ધ્યાન આપજો. આ કોઈ એક અપૂર્ણાંક સંખ્યા લીધી મેં, બરોબર? સરવાળા માટે એક રકમ લીધી કે 3/4 વત્તા 1/4 નો સરવાળો કરો. હવે ધ્યાન આપો કે જ્યારે આપણે અપૂર્ણાંક સંખ્યાના જે મેં સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે આ રીતની સંખ્યાઓ હોય અને એમના સરવાળા બાદબાકી કરવા હોય તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખવાની કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ. શું? ધ્યાન આપો. જો છેદ સરખા હોય તો એમનો સરવાળો થાય. આ નિયમ એક કે શું હોવું જોઈએ? તો કે સર છેદ સરખા હોવા જોઈએ. શું હોવું જોઈએ? અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે જો ઉપર જે સંખ્યા છે એને શું કહેવાય? તો કે સર એને કહેવાય અંશ, અને જે નીચે જે સંખ્યા છે એને કહેવાય છેદ. તો અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે કોઈ છોકરાને થશે કે આવું તો અમને આવડે જ છે, એટલે આપણે બેઝિક લેવલથી હાઈ લેવલ, ટોપ લેવલ સુધી જવાના છે. બરોબર? ધ્યાન રાખજો. તો અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી માટે સૌથી પહેલા છેદ સરખા હોવો જોઈએ. જો છેદ સરખા હોય તો સરવાળો બાદબાકી થાય. હવે આપણને થશે કે ભાઈ ચલો અહીંયા તો છેદ સરખા જ છે, તો શું કરવાનું? જો છેદ સરખા હોય તો છેદ એમનો એમ જ આવે, તો છેદ આવશે 4. બરોબર? બંનેનો છેદ કેટલો આવશે? 4. તો માત્ર અંશનો જ સરવાળો કરવાનો. તો જુઓ 3 વત્તા 1. જો છેદ સરખો હોય તો છેદ એમનો એમ જ આવે, ખાલી અંશનો જ સરવાળો કરવાનો. તો 3 ને 1 કેટલા થશે? તો કે 4, અને 4 ભાગ્યા 4. તો જવાબ કેટલો આવ્યો? 4 ભાગ્યા 4. અને ઉપર નીચે 4 4 કેન્સલ થઈ જાય તો જવાબ કેટલો આવે? 1. કહેવાનો મતલબ કે 4 ને 4 વડે ભાગો તો 4 એકા 4. તમારો જવાબ કેટલો આવે? 1 જવાબ આવે. ધ્યાન રાખજો, આપણે શું કીધું કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. જો છેદ સરખા હોય તો છેદ એમનો એમ મૂકી દેવાનો, અને જો સરવાળો હોય તો અંશનો સરવાળો કરવાનો. જો અહીંયા બાદબાકીની નિશાની હોય તો અહીંયા બાદબાકી કરવાની. હવે હું તમને જે વસ્તુ શીખવવાનું છે ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓને થશે કે આવું કેમ, છેદ કેમ સરખા હોવો જોઈએ, આ શું કહેવા શું માગે છે? તો ધ્યાન રાખો કે એક એક્ઝામ્પલથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું હું. જ્યારે તમે બીજા, ત્રીજા, નાના ધોરણમાં હો તો તમે આવું શીખ્યા છો કે કુલ ધારો કે આખી વસ્તુ હોય એના કુલ ધારો કે 4 ભાગ છે, એમાંથી એક ભાગમાં રંગ પૂરેલો હોય તો એને અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવાય? તો કે કુલ 4 ભાગ છે, એમાંથી રંગ પૂરેલો ભાગ કેટલો છે? તો કે 1 ભાગ. તો એને અપૂર્ણાંકમાં 1/4 એટલે 1/4 દર્શાવી શકાય. ક્લિયર? તો હવે સમજો કે આપણી પાસે એક પીઝા છે, બરોબર? અને એ પીઝાના કુલ 4 પીસ છે. હવે એમાંથી મારે તમને કુલ 3 ભાગ આપવા છે. કેટલા ભાગ આપવા છે? 3 ભાગ. તો અપૂર્ણાંકમાં મેં તમને કેટલા ભાગ આપ્યા એમ મારે દર્શાવવું હોય તો કુલ 4 ભાગ હતા, એમાંથી 3 ભાગ મેં તમને આપ્યા. ધ્યાન રાખજો, કુલ કેટલા ભાગ હતા? 4 ભાગ, અને એમાંથી 3 ભાગ મેં તમને આપ્યા. હવે ફરીથી મારે એમાંથી જ તમને કુલ 4 ભાગમાંથી 1 ભાગ આપવો છે ફરીથી. બરોબર? ધ્યાન રાખજો. તો ફરીથી મેં તમને કેટલા પીઝા આપ્યા? તો કે ફરીથી તમે અમને 1/4 પીઝા. કહેવાનો મતલબ 1/4 નો મતલબ શું થાય આ તમે સમજો. 1/4 નો મતલબ કે કુલ 4 ભાગ હતા એમાંથી 1 ભાગ. 3/4 નો મતલબ કુલ 4 ભાગ હતા એમાંથી કુલ 3 ભાગ આપણે તમને આપ્યા. તો તમને આટલા પીઝા આપ્યા. હું એમ તમને કહું કે મેં તમને કુલ કેટલા પીઝા આપ્યા? તો તમે કહેશો સર પહેલા 3 ટુકડા આપ્યા અને પછી તમે અમને 1 ટુકડો આપ્યો. તો મેં તમને કુલ કેટલા ટુકડા આપ્યા? 4. અને એમાં હતા કુલ કેટલા ટુકડા? તો કે સર હતા 4 ટુકડા. તો કુલ 4 ટુકડા હતા, એમાંથી 4 ટુકડા મેં તમને આપ્યા. તો ઉપર નીચે 4 4 ઉડી જાય તો કેટલા જવાબ આવે? 1. 1 મતલબ શું? આખી સંખ્યા. એનો મતલબ એક આખો પીઝા મેં તમને શું કરી દીધા? આપી દીધા. વાતને સમજો. શું કર્યા? એક આખો પીઝા, કારણ કે આપણે 4 ટુકડા હતા એમાંથી 4 4 આપણે તમે શું કર્યા? આપણે શું કર્યા? તમને આપી
દીધા. તો આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ છેદ જે છે એ છેદ કેવો રહે છે, છેદ એનો એ જ રહેશે, છેદ અહીંયા બદલાશે. તો અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી મારે કરવો હોય તો મારે શું કરવું પડે, તો સૌથી પહેલા છેદ સરખા કરવા પડે. ધ્યાન રાખો, બરોબર. તો હવે આપણે સમજીએ કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ. જેમ કે 2 સપ્તમાંશ વત્તા 3 સપ્તમાંશ. તો અહીંયા છેદ સરખા છે તો છેદ એમનો એમ જ આવે, તો છેદ આવશે 7 નો 7 અને અંશનો શું થશે સરવાળો, 3 ને 2 5. તો કુલ કેટલો જવાબ આવશે, તો કે 5/7. તો આ તો તમને બહુ સિમ્પલ લાગશે કે ભાઈ જો છેદ સરખા હોય તો છેદ એનો એ મૂકી દો અને ખાલી અંશનો સરવાળો કરો તો કે 3 ને 2 5 થશે, બરોબર છે. તો આપણો જવાબ આવી ગયો 5/7. આ તો એકદમ સિમ્પલ છે. પણ હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જો છેદ સરખા ના હોય તો શું થાય. ધ્યાન રાખો. તો જુઓ, હવે આપણે એ શીખવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે છેદ સરખા ના હોય ત્યારે શું કરવાનું. તો ધારો કે અહીંયા હું એક રકમ લઉં કે 2 સપ્તમાંશ વત્તા 3 પંચમાંશ. ધ્યાન રાખો, તો અહીંયા છેદ સરખા નથી અને 2 અપૂર્ણાંક સંખ્યાઓ છે અને આપણે એમનો સરવાળો કરવો છે. તો આપણે પહેલો જ નિયમ પકડવાનો કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ કેવા હોવો જોઈએ, તો કે સર છેદ સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ, છેદ સરખા હોવા જોઈએ. તો શું અહીંયા છેદ સરખા છે, તો કે સર અહીંયા છેદ સરખા નથી. તો જો છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે, કારણ કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા જ જોઈએ. તો છેદ સરખા કરવા માટે શું કરવાનું, તો કે છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. તો કે કોનો લસા લેવો પડે, તો કે છેદનો લસા લેવો પડે. કોનો, છેદનો. અહીંયા છેદ કોણ છે, તો કે 7 અને 5. અહીંયા કોણ કોણ છેદ છે, 7 અને 5. તો આપણે લસા કોનો લેવો પડે, 7 અને 5 નો લસા લેવો પડે. હવે જો જે વિદ્યાર્થીને લસા કે ગુસા ના આવડતું હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી લસા અને ગુસાના એકદમ ડિટેલ વિડીયો, એકદમ બોર્ડ ઉપર ભણાવતા આપણે મસ્ત વિડીયો આપણે તમને મૂકેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડીયો જોયો છે. તો જો તમને લસા ગુસા ના આવડતું હોય તો તમે પહેલાં લસા ગુસા શીખી લો, બરોબર છે. તો તમે અહીંયા ઇઝીલી દાખલા કરી શકશો. હવે જો અહીંયા મારે 7 અને 5 નો લસા લેવો છે તો ધારો કે અહીંયા થશે 7 એકા 7 અને 5 ના 5, 5 એકા 5. તો લસા કેટલો આવશે, 7 પંચા 35. તો 7 ગુણ્યા 5 તો લસા કેટલો આવશે, 35. ક્લિયર છે કે નહીં. તો હવે લસા 35 આવ્યો એનો મતલબ શું, તો આપણે કીધું હતું કે ભાઈ છેદ સરખો હોવો જોઈએ. તો જે લસા આવ્યો એ આપણો નવો છેદ. ધ્યાન રાખજો, આ જે લસા આવ્યો એ આપણો શું, નવો છેદ. તો અહીંયા આપણો છેદ કેટલો બની ગયો હવે 35. પણ હવે આપણે જુઓ રકમ બદલાવી ના જોઈએ. રકમમાં કેટલા, તો કે સર રકમમાં હતા 2 સપ્તમાંશ. છેદ કેટલો, તો 7. તો 7 માંથી છેદ કેટલો બનાવી દીધો, તો કે 7 માંથી છેદ આપણે બનાવ્યો 35. તો જો 7 માંથી છેદ 35 બનાવ્યો એનો મતલબ શું થયો કે ભાઈ આપણે 7 ને કેટલા વડે ગુણ્યા, તો કે સર 7 ને આપણે 5 વડે ગુણ્યા. કેટલા વડે, 7 ને 5 વડે ગુણ્યા ત્યારે 35 બન્યા. તો છેદમાં જેટલા વડે ગુણો એટલા જ આપણે ઉપર ગુણવા પડે, એટલે ઉપર એટલા જ, એટલે કે 5 વડે ગુણવા પડે. ધ્યાન રાખજો કે 2 સપ્તમાંશ હતા એમાંથી આપણે છેદ કેટલો બનાવી દીધો 35. એનો મતલબ 7 ને કેટલા વડે ગુણ્યા, 5 વડે. તો ઉપરે આપણે 5 વડે ગુણવા પડે. તો 5 દુ 10. તો અંશ આવશે કેટલો, 10. એવી રીતે અહીંયા કેટલા હતા, તો કે સર અહીંયા હતા 3 પંચમાંશ. એમાંથી છેદ કેટલો બનાવી દીધો, બંનેનો છેદ આપણે 35 બનાવી દીધો. તો 5 માંથી કેટલા બની ગયા, 35. તો 5 ને 7 વડે ગુણ્યા ત્યારે 35 થયા. તો ઉપરે આપણે 7 વડે ગુણવા પડે. તો 7 તારી 21. તો કેટલો જવાબ આવ્યો, 21. એનો મતલબ કે ભાઈ આનો અંશ કેટલો થઈ ગયો, 21. તો અહીંયા કરવાના +21. ક્લિયર. તો જુઓ બંનેનો છેદ કેટલો થઈ ગયો, જે લસા આવ્યો એટલે 35. તો આપણે છેદમાં લખી દીધા 35. હવે આપણે જોવાનું કે જે પ્રોપર જે પહેલા છેદ હતો એમાંથી આ બનાવવા માટે આ નીચે જે નવો લસા બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે, તો કે 5 ને 7 વડે ગુણ્યા તો ઉપર પણ 7 વડે ગુણ્યા. અહીંયા નીચે 7 ને 5 વડે ગુણ્યા હતા તો ઉપર આપણે 5 વડે ગુણ્યા. તો એ આપણો નવો અંશ કહેવાય. તો આપણે એ બંનેનો હવે શું કરવાનો, સરવાળો. કારણ કે આપણે શું કીધું હતું કે જો એક વખત છેદ સરખા થઈ જાય તો ખાલી અંશનો જ સરવાળો બાદબાકી કરવો પડે. તો બંનેનો છેદ 35 બનાવી દીધો અને જેટલા નીચે ગુણ્યા હતા એટલા જ આપણે શું કર્યા, ઉપર ગુણી દીધા. હવે ખાલી સરવાળો કરવાનો. તો 21 + 10 કેટલા થઈ જશે, તો કે 20 ને 10 30 ને 1 31. તો કે 21 ને 10 31 ભાગ્યા 35. તો કેટલો જવાબ આવ્યો, 31 ભાગ્યા 35. હજી ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે ભાઈ અમને તો કશી ખબર પડી નહીં. આ એકદમ ડિટેલમાં તમને શીખવાડ્યું કે કઈ રીતે લસા લઈને છેદ સરખો કરી શકાય. પણ કોઈ જ વાંધો નહીં, જો કોઈ વિદ્યાર્થીને ખબર ના પડ્યો તો કોઈ વાંધો નહીં. હજી આપણે એક એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ
કે ચલો અહીંયા ધારો કે મારી પાસે છે 7/11 વત્તા મારી પાસે બીજી કોઈ સંખ્યા છે કે 3/9. કેટલા છે? 3/9. ઉભા રહો, 3/9 માં શું થશે? ઉપર નીચે ઉડી જશે. એના કરતા આપણે શું લઈશું? જુઓ, 9 ની જગ્યાએ આપણે લઈશું 7 લઈશું. શું લઈશું? 7. તો 3/7. ધ્યાન આપો. હવે આપણે શું કીધું હતું? અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. અહીંયા છેદ કેટલા છે? તો કે સર આનો છેદ છે 11 અને આનો છેદ છે 7. તો હવે શું કરવાનું કે ભાઈ અપૂર્ણાંક સંખ્યામાં સરવાળો કરવા માટે, છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. તો આપણે 11 અને 7 નું શું લઈ લઈશું? લસા. તો 11 અને 7 નું લસા લેવા માટે 11 એકા 11, અહીંયા 7 એમના એમ, 7 એકા 7. તો શું આવશે લસા? 11 ગુણ્યા 7. તો લસા કેટલો આવ્યો? 11 સીતા 77. બરોબર. તો આપણે શું કીધું હતું કે ભાઈ જે લસા આવે એ આપણો નવો છેદ. લસા આવ્યો આપણો નવો છેદ. તો આપણો છેદ કેટલો બની ગયો? 77. હવે આપણે જોવાનું કે પહેલા આ જે બે સંખ્યાઓ હતી એમાં છેદ કેટલા હતા? તો કે સર આનો છેદ હતો 11. તો 11 ને કેટલા વડે, 11 ની જગ્યાએ આપણે શું લખી દીધું? તો કે 77. તો 11 ને કેટલા વડે ગુણ્યા? તો કે સર 11 ને 7 વડે ગુણો તો 77 થાય. તો એનો મતલબ અહીંયા જો સાઈડમાં બતાવું તમને કે 7/11 હતા, એમાંથી આપણે કેટલા બનાવી દીધો છે? તો કે સર 77 બનાવ્યો. તો 11 ને કેટલા વડે ગુણ્યા? તો કે 7 વડે. તો ઉપર પણ 7 વડે ગુણવા પડે. તો 77 49. બરોબર. એવી રીતે બીજી કઈ સંખ્યા છે? તો કે 3/7. બરોબર. હવે 3/7 માં આપણે છેદ કેટલો બનાવી દીધો? તો કે 77. તો 7 ને કેટલા વડે ગુણીએ તો 77 થાય? તો કે 11 વડે ગુણીએ. તો ઉપર 11 વડે ગુણવા પડે. તો 11 તરી 33. એનો મતલબ શું થયો કે જે પેલો આપણો અપૂર્ણાંક હતો 7/11 એની જગ્યાએ આપણે શું બનાવી દીધા? 49/77. જે પેલા 3/7 હતા એની જગ્યાએ આપણે શું બનાવી દીધા? 33/77. તો બંને અપૂર્ણાંકમાં હવે છેદ કેવા થઈ ગયા? સરખા. જો છેદ સરખા હોય તો છેદ એમનો એમ જ આવે, એટલે આપણે લખી દીધા 77. હવે શું કરવાનું? તો કે સર અંશનો સરવાળો કરી દો. જો છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરો. તો છેદ સરખો થઈ ગયો 77. તો અંશ કેટલા હતા? આ જૂનો અંશ નહીં જોવાનો, નવો જોવાનો. નવા કેટલા આવ્યા? કે ભાઈ 7/11 ની જગ્યાએ અંશ કેટલો આવ્યો? તો કે 49 વત્તા અહીંયા 3 ની જગ્યાએ આપણે કેટલા આવ્યા? તો કે 33. તો અહીંયા મૂકી દો 33. તો હવે શું કરો? ઉપર બંનેનો સરવાળો. 9 ને 3 કેટલા થશે? તો કે 10, 11, 12. એટલે અહીંયા આવશે 12 અને 4 ને 3, 7 ને 1, 8. તો અહીંયા આવશે 82/77. ખાલી અંશનો સરવાળો કર્યો, છેદ એમનો એમ. તો 82/77. ખ્યાલ આવ્યો શું કર્યું આપણે? તો ધ્યાન આપો. ફરીથી આપણે એક શોર્ટ રીતે સમજાવી દઈએ તમને આની અંદર કે આપણે કીધું કે ભાઈ જ્યારે છેદ સરખા ના હોય ત્યારે શું કરવાનું? તો કે છેદનો શું લઈ લો? લસા. તો જે લસા આવ્યો 77 એ એમને એમ રાખ્યા કે 77. હવે શું કરવાનું? તો કે હવે આપણે નીચે જો છેદને જેટલા વડે ગુણ્યા એટલા જ ઉપર ગુણવાના. તો 11 ને 7 વડે ગુણ્યા તો ઉપર 7 વડે ગુણી દો. અહીંયા નીચે 7 ને 11 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણી દો? 11 વડે ગુણી દો. બરોબર. તો હવે જુઓ અહીંયા કેટલા થયા? 77 49 ને અહીંયા થયા 11 તરી 33. તો આપણે અહીંયા મૂકી દીધા 49 ને અહીંયા મૂકી દીધા 33 અને એ બંનેનો સરવાળો કર્યો. તો હું આશા રાખું છું કે હવે તમને આ દાખલામાં કોઈ જ કન્ફ્યુઝન રહ્યું હશે નહીં. બરોબર. અને આવા સેમ ટુ સેમ હવે આપણે શું જોઈશું? બાદબાકી જોઈશું. તો તમને જરા પણ ડાઉટ રહેશે નહીં. ધારો કે હું તમને એક રકમ લઉં કે 11/5 કેટલા છે? 11/5 ઓછા 2/3. ધ્યાન રાખજો, 11/5 ઓછા 2/3. હવે અહીંયા જુઓ આપણે શું કરવી છે? બાદબાકી. હવે જો સરવાળા બાદબાકીના સેમ નિયમ, આ વસ્તુ યાદ રાખવાનું. સરવાળા બાદબાકીના સેમ નિયમો હોય અને ગુણાકાર ભાગાકારના નિયમો સરખા હોય. બરોબર છે. તો અહીંયા જુઓ આપણે શું કરવું છે? બાદબાકી. તો સરવાળો હોય કે બાદબાકી, જો અપૂર્ણાંક સંખ્યા હોય તો ભાઈ છેદ કેવા હોવા જોઈએ? તો કે સર છેદ સરખા જ હોવા જોઈએ. તો અહીંયા તો 5 છે ને અહીંયા 3 છે. જો એક સાદી બાદબાકી પણ લઈ લઈએ કે ભાઈ ધારો કે 3/7 છે ઓછા 2/7 છે. જ્યારે છેદ સરખા હોય તો જો છેદ સરખા હોય બાદબાકીમાં તો છેદ એમનો એમ જ આવે. છેદ 7નો 7 જ આવશે, ખાલી અંશની જ બાદબાકી થાય. તો કે 3 ઓછા 2. આ જે સંખ્યા આગળ હોય આગળ આવે. તો 3 ઓછા 2, 3 માંથી 2 જાય તો 1 અને નીચે છેદ એમનો એમ તો 1/7. તો આ તો બહુ સિમ્પલ છે. જો છેદ સરખા હોય તો છેદ એમનો એમ અને વચ્ચે સરવાળો હોય તો ઉપર અંશનો સરવાળો કરી દેવાનો. જો બાદબાકીની નિશાની હોય તો અંશમાં બાદબાકી કરવાની. પણ અહીં તો છેદ સરખા નથી. તો છેદ સરખા ના હોય તો લસા લઈ લો. તો 5 અને 3 નો શું લઈ લો? લસા લઈ લો. તો જુઓ શું થશે? 5 એકા 5 અને 3 એમના એમ.
3 એકા 3, તો અહીંયા આપણો ભાગાકાર પૂરો. લસા પૂરો, તો લસા શું આવશે? 5 ગુણ્યા 3, તો 5 તરી 15, તો લસા કેટલો આવ્યો? 15. તો આ બંનેનો છેદ બની ગયો 15. મેં તમને જે શીખવાડ્યું હતું એ જ કે 5ને કેટલા વડે ગુણો તો 15 થાય, તો કે સર 3 વડે ગુણો તો ઉપર 3 વડે ગુણી દો, બરોબર. તો 11 તરી 33, તો અહીંયા આવશે 33. હવે આની વાત કરો, 3 માંથી કેટલા બનાવી દીધા તો કે 15, તો 3 ને કેટલા વડે ગુણો તો 15 બને, તો કે 5 વડે ગુણો તો ઉપરે 5 વડે ગુણી દો, તો 5 × 10, તો અહીંયા આવશે 10. વચ્ચે શેની નિશાની તો કે બાદ બાકીની, તો અહીંયા આવશે માઇનસ. તો છેદ એમનો એમ 15 ના 15 અને 33 માંથી 10 જશે, તો જુઓ 3 માંથી 0 જાય તો 3 અને 3 માંથી 1 જાય તો 2, તો કેટલા આવશે? 23. તો 33 માંથી 10 જાય તો આવશે 23, તો 23/15. કેટલું સિમ્પલ છે. સૌથી પહેલાં છેદ સરખા કરી દો, અને છેદ સરખા કરવા માટે એને તમે જેટલા વડે ગુણ્યા એટલા ને એટલા તમે ઉપર ગુણી દો. હજી એક એક્ઝામ્પલ જોઈએ, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, બરોબર. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણી પાસે છે 7/8 ઓછા 5/ ધારો કે 16. કેટલા છે? 5/16. તો અહીંયા છેદ કેટલા છે? 8 અને 16. તો આપણે એમનો લસા લેવો પડે. તો 8 અને 16નો શું લઈ લઈએ? લસા. તો 2 ચોક 8, 2 અઠા 16, 2 દુ 4, 2 ચોક 8, બરોબર. 2 એકા 2, 2 દુ 4 અને 2 એકા 2, બરોબર. તો લસા કેટલો આવશે? તો જુઓ લસા આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો ધ્યાન રાખો, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, તો લસા કેટલો આવ્યો? લસા આવ્યો 16. એનો મતલબ કે ભાઈ આ બંને જે છેદ હતા 8 અને 16 એ કેટલા થઈ ગયા? બંનેનો છેદ સરખો થઈ ગયો. કેટલો થઈ ગયો? 16. હવે ધ્યાન રાખો કે ભાઈ આપણે આ છેદ હતો 8 અને આ હતો 16, તો આ બંનેને ભેગા કરીને આપણે કેટલા બનાવી દીધા? 16. તો એનો મતલબ શું થયો કે ભાઈ 8 અને 16ની જગ્યાએ આપણે લખી દીધા 16. આપણે આ બંને જણાને કહી દીધું જુઓ 7/8 અને 5/16, આ બંનેને આપણે શું કહી દીધું કે ભાઈ તમારો બંનેનો છેદ કેટલો થઈ ગયો? તો કે 16. હવે ધ્યાન રાખો, કોઈ વિદ્યાર્થી કે સર અહીંયા 8 હતા એની જગ્યાએ 16 થોડી કરાય, રકમ તો બદલાય નહીં. તો સાચી વાત, પણ આપણે 8ની જગ્યાએ 16 લખ્યા, એનો મતલબ 8ને કેટલા વડે ગુણ્યા? તો કે 8ને 2 વડે ગુણો ત્યારે 16 બને. તો ભાઈ નીચે એનો મતલબ કે આપણે નીચે 2 વડે ગુણ્યા, તો ઉપરે 2 વડે ગુણી દો તો આપણી રકમ બદલાય નહીં. તો 7 દુ 14, તો ઉપર આવશે 14. 16ને કેટલા વડે ગુણીએ તો 16 થાય? તો 16ને 1 જ વડે ગુણવાથી, તો 16 એકા 16, તો ઉપર કેટલા વડે ગુણવાના? 1 વડે, તો 5 એકા 5, તો અહીંયા આવશે 5 અને વચ્ચે માઇનસ છે તો અહીંયા થશે બાદ બાકી. તો જુઓ 14માંથી 5 જશે તો કેટલા આવશે? તો આવશે 9. 14માંથી 5 જશે તો 9 આવશે ને નીચે વધ્યા 16. તો આપણો જવાબ કેટલો આવ્યો? 9/16. તો કરવાનું શું હતું? તો કે સર આમાં કંઈ જ કરવાનું હોતું નથી. પહેલાં જોઈ લેવાનું કે છેદ સરખા છે કે નહીં. જો છેદ સરખા ના હોય, જો છેદ સરખા હોય તો બહુ સિમ્પલ. જો છેદ સરખા હોય તો બહુ જ સિમ્પલ. જુઓ છેદ સરખા હોય તો બહુ સિમ્પલ. તો કે છેદ એમનો એમ મૂકી દેવાનો અને ખાલી અંશની સરવાળો બાદ બાકી કરવાનું, બરોબર. પણ જો છેદ સરખા ના હોય તો આપણે છેદનો શું લેવો પડે? તો કે સર છેદનો લસા લેવો પડે. શું લેવું પડે? છેદનો લસા લેવો પડે, બરોબર. જો છેદ સરખા ના હોય તો છેદનો શું લેવો પડે? લસા લેવો પડે. એટલા માટે આપણે 8 અને 16નો શું લઈ લીધો? લસા. અને એને જુઓ 8 અને 16માંથી આપણે છેદ કેટલો બનાવ્યો? 16. તો એમને છેદને 8માંથી 16 બનાવવા માટે 2 વડે ગુણ્યા, તો ઉપર 2 વડે ગુણી દો. અને 16માંથી 16 બનાવવા માટે 1 વડે ગુણવા પડે, તો એના અંશને પણ કેટલા વડે ગુણો? 1 વડે. એટલે નીચે જે પ્રોસેસ કરો એ પ્રોસેસ ઉપર કરવાની. અને જો એ વસ્તુ થઈ જાય તો પછી આપણે ખાલી અંશની શું કરી દેવાની? બાદ બાકી. ક્લિયર છે? તો આજે આપણે 2 અપૂર્ણાંક સંખ્યા, કેટલી? 2 અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી કઈ રીતે કરી શકાય એ જોયા, બરોબર. એકદમ સિમ્પલ રીતે કે ભાઈ કઈ અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, કેમ છે એનો એ જ રહે છે. આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં જે પીપીટીમાં જોયું તો આપણે એ જોયું કે 2 સંખ્યા હોય, 2 અપૂર્ણાંક સંખ્યા હોય તો એમનો સરવાળો બાદ બાકી કઈ રીતે કરી શકાય. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે જો 3 સંખ્યા હોય, આવી કેટલી સંખ્યા હોય? જો 3 અથવા 4 એનાથી વધારે સંખ્યા હોય, તો વધારે સંખ્યા હોય તો એમનો છેદનો લસા લઈને કઈ રીતે સરવાળો બાદ બાકી કરી શકીએ એ આપણે આનાથી નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ. ક્લિયર છે કે નહીં? તો ત્યાં સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, તો જેથી તમને વિડીયોની નોટિફિકેશન મળી જાય. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો
તમારા મિત્રો સાથે, બરોબર છે. અને આના સિવાય જો તમે કોઈ ટોપિક શીખવા માંગતા હોય તો કમેન્ટમાં જણાવો, બરોબર. તો આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવીશું, બરોબર છે. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.